કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂનથી આગામી 5 મહિના માટે ₹52 થી કહી શકાય કે 11% આયાત ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, જેને પગલે ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વિદેશમાંથી સસ્તું આયાત થવાના કારણે સ્થાનિક બજારમાં ભારતીય કપાસના ભાવ ઘટશે, જેનાથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે। કપાસ ઉત્પાદનમાં અગ્રેસર એવા ગુજરાતના ખેડૂતો આયાત ડ્યુટીને રાબેતા મુજબ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતોને જે રીતે પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે તમે જો તો મુખ્ય પાક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ધીરે ધીરે કપાસની ખેતી છોડી રહ્યા છે। ગયા વર્ષે પણ તમે જો તો 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યું હતું અને આ વર્ષે તમે જો તો લગભગ 70-72 લાખ ગાંફડી ગુજરાતમાં થઈ છે અને મહારાષ્ટ્ર હવે પ્રથમ ક્રમે જઈ રહ્યું છે। એટલે મારું ચોક્કસ માનવું છે કે જે રીતની સ્થિતિ ગુજરાતનો ખેડૂત કપાસની ખેતી દ્વારા આવક મેળવી રહ્યો છે એમાંથી ધીરે ધીરે પંજાબ પહેલાં જે રીતે કપાસના ઉત્પાદકમાંથી દૂર થયું એ રીતે ગુજરાત પણ થઈ રહ્યું છે અને જ્યારે આયાત નિકાસની નીતિમાં જે રીતે કેન્દ્ર સરકારના પરિવર્તન અને ખાસ કરીને ખેડૂતોને જે રીતે પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે